મામલા ભાઈ આવે એ તો ચશ્મા પહેરી લે એ હારું બધા સામાન લઈને આવી ગયો હા તો વાંધો નહીં હું લાવ્યો ખમણ લાડવા ગોટા એ હાલો મહેમાન આપણે જમી લેવી એ હારું ભોળા ભાઈ દાદા કાઈ ઘટે ને તો મને કહેજો એ વાંધો નહીં મહેમાનને દેખાય ઓછું એટલે આ વખતે તો મને એવું લાગે વ્યવહાર થઈ જ જાહે નકર દર વખતે વ્યવહાર થાય ને તૂટી જાય વ્યવહાર થાય ને તૂટી જાય આજ ભલે ગમે એટલો ખર્ચો કરવો પડે પણ વ્યવહાર તો થઈ જાહે મમરા ભાઈ તો લાડવા ને ખમણ ને ગોટા લાવ્યા ઓળખાય નો જાતો નકર ગોટા ને બદલે ગોટા ખાવા પડશે આ ઈ હાસુ હેપી બર્થડે ભોળા દાદા આભાર આભાર આજ પહેલી વાર બીજાના પૈસે મારો બર્થડે ઉજવ્યો મારી પાસે એવા પ્લાન હોય જ તે આ ઈ હાસુ મમરા ભાઈ તો આપણી બાજુ જોવે મમરા ભાઈ ભલે આપણી બાજુ જોવે એની બીક નથી એ એટલે હલખાય જ જાને બીક બકુડાની છે આપણે ખાઈ લેવી ને ત્યાં સુધી બકુડો ન આવવો જોઈએ આ ઈ હાસુ હે ભોળા દાદા કાક પૂછે છે મહેમાન હા પાડે છે એટલે આ વખતે લગભગ વ્યવહાર પાક્કું છે હે ભોળા દાદા ની તો આ બાજુ આવે જમી લીધું લાગે ભોળા દાદા કઈ ખીચ્યું નથી ને એ ઠંડુ લાવ્યો આપતા સારું હતું તો પણ એમ કયો ને ઠંડુ લેતા આવું હેપી બર્થડે ભોળા દાદા એ હારું 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 એમ નહીં આવે પાર્ટી આપો લાડવાની એવું મગાવો એ ભમરા ભાઈ પાર્ટી આપી હે ભોળા દાદાના બર્થડે માં તમે શું કામ પાર્ટી આપી મેં ક્યાં પાર્ટી આપી ઈ તો આ મહેમાન મને જોવા આવ્યા ને એટલે મેં ખવડાવ્યું મહેમાન કેમ અવળો ફરીને બેઠા એ ભમરા ભાઈ ને આડી નજરે જોવા આવ્યા તો એમ જ બેહે ને આ બાજુ આવ્યો તો એ મિરચીન હું જોવે મારો મારા છે હે ઉભાઈ તો ઉભાઈ તો વયા ગયા વેહવાલ ની વાત છે એમ કઈ ખમણ લાડવા ને ગોટા ખાઈ ગયા ગોટા ખાવાનો ઉભા રહ્યા